આપણા વડોદરા ખાતે ઘણા સમયથી ચાલી રહેલ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ એમના જે ટ્રસ્ટી છે આકાશભાઈ અને તેમના સભ્યો જે છે એ ભાઈઓ આપણા વડોદરા ખાતે જે આજે આપણા મનુષ્ય જીવ પાણી માટે તો વલખા મારે. હમણાં વચમાં જ તેનું ઇસ્યુ હતું. બીજા નંબર કે જ્યારે આપણે પાણી વગર નથી રહી શકતા તો પશુ પંખી જે પશુઓ છે, પંખીઓ છે, કબૂતર, એ જીવ પાણી માટે જે વલખા મારતા હોય. આપણા વડોદરાની અંદર આપણે ઘણી વખત જોયું હશે, ટીવીમાં પણ આપણે જોયું હશે કે જે પક્ષીઓ પાણી માટે જે વલખા મારે એ જીવ માટે અત્યારે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટે એક બીડું પાડ્યું એમના માટે કે જીવને બચાવો. તો પશુ પક્ષીઓ માટે જે આપણે આયોજન કર્યું છે દરેક ચોકડી પર આપણા વડોદરા ખાતે, જેવી રીતે કે આપણા વૃંદાવન ચોકડી છે, સોમા તળાવ છે, પરિવાર ચોકડી છે, સરદાર સ્ટેટ છે, ખોડિયારનગર, આ વિસ્તારોની અંદર જે પશુ પક્ષીઓ પાણી માટે જે વલખા મારે છે એના માટે પાણીના કુંડા દરેક જગ્યાએ આજ રોજ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દરેક જગ્યાએ પાણીના કુંડા મૂકવામાં આવશે. તે બદલ આપણા દરેક ભાઈઓને, આપણા વડોદરા રહીશું જે ભાઈ બહેનો છે એ સહકાર આપવા બદલ एक दूसरे की मदद करनी होगी ताकि हौसला कमजोर ना पड़े. हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे, जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे, जीतेंगे साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे. अरे जब जान गए हैं कि बचना मुश्किल है तो ऐसा ही जान दे दे बिना लड़े.
तुम और मैं अगर हम हो जाएं तो ही बस हम जीतेंगे, वरना जीते भी तो अंदर अंदर बस गम जीतेंगे। तो हाथ छोड़ना मत, जज्बात तोड़ना मत, हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे, हाथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। दावा है जीतेंगे, वादा है जीतेंगे, हर पर्वत को दिक्कत को तोड़ेंगे, अपनों से अपनों को जोड़ेंगे।
Thank you.